ચાલો અહંકાર અને અતૂટ શ્રદ્ધા વચ્ચેની આ મહાન પૌરાણિક કથાની સમજૂતીમાં ડૂબકી લગાવીએ. તૈયાર છો? કલ્પના કરો એક એવા રાક્ષસ રાજાની જેણે કઠોર તપસ્યા કરીને અમરત્વનું અશક્ય લાગતું વરદાન મેળવી લીધું. વરદાન એવું કે તેને કોઈ મનુષ્ય કે પ્રાણી દિવસે કે રાત્રે ઘરમાં કે બહાર મારી જ ન શકે. હવે આ અસીમ શક્તિને કારણે દૈત્યરાજ હિરણ્યકશિપુના મગજમાં એક અત્યંત ભયજનક અને બેકાબૂ અહંકાર ઘૂસી ગયો. તેણે કહ્યું, ફક્ત મારી જ પૂજા કરો. પણ તેના પુત્ર પ્રહલાદે હિંમતભેર સાવ અલગ જ રસ્તો પસંદ કર્યો. પ્રહલાદ તો પરમ ભક્ત નીકળ્યો. તે સતત ભગવાન વિષ્ણુના નામનો જ જપ કરતો. નારાયણ નારાયણ. પોતાના જ દીકરાનો આવો વિરોધ જોઈને રાજા ગુસ્સે ભરાયો અને તેને મારવા માટે ક્રૂર પ્રયાસો શરૂ કર્યા. ઝેરી સાપથી લઈને અગ્નિ સુધી તેણે નિશ્ચિત મૃત્યુની આ 4 ભયંકર કસોટીઓ દ્વારા પોતાનું રાક્ષસી સ્વરૂપ બતાવ્યું. પણ શું થાય? દરેક વખતે આ નાના બાળકની અડગ ભક્તિએ તેને કોઈ પણ નુકસાનથી ચમત્કારિક રીતે બચાવી લીધો. આ આખો ઘટનાક્રમ હવે આપણને એક અત્યંત રોમાંચક, રૂવાણા ઊભા કરી દે તેવા નાટ્યાત્મક ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે. ક્રોધે ભરાયેલા રાજાએ બૂમ પાડીને પૂછ્યું, બતાવ, ક્યાં છે તારો આ અદૃશ્ય ભગવાન? પ્રહલાદનો સાવ સરળ જવાબ હતો, ઈશ્વર કણકણમાં છે. તે સર્વવ્યાપી છે, દરેક જગ્યાએ છે. મહેલના એક થાંભલા તરફ ઇશારો કરીને રાજાએ પડકાર ફેંક્યો. તો શું તારો ભગવાન આ જડ થાંભલામાં પણ છે? પુત્રએ જરાય ડર્યા વિના સંપૂર્ણ વિશ્વાસ સાથે એક જ શબ્દમાં દ્રઢતાથી કહ્યું, હા. ગુસ્સામાં રાજાએ થાંભલાને જોરથી લાત મારી અને તરત જ એક ભયંકર, કાન ફાડી નાખે તેવી ગર્જના થઈ. તૂટેલા પથ્થરમાંથી સાક્ષાત નરસિંહ અવતાર પ્રગટ થયો. અડધો મનુષ્ય અને અડધો સિંહ. સાવ અકલ્પનીય સ્વરૂપ. હવે જુઓ, આ સ્વરૂપે અમરત્વની પેલી અશક્ય શરતોને કેવી ચતુરાઈથી તોડી પાડી. છે ને અદ્ભુત? નર કે નારાયણ નહીં, સમય સંધ્યાકાળનો અને જગ્યા બરાબર મહેલનો ઉંબરો, આ રીતે બધી જ શરતો પૂરી થઈ. બસ આ રીતે તે અહંકારી રાજાનો અંત આવ્યો. વરદાન પણ સચવાયું અને અધર્મનો સંપૂર્ણ નાશ પણ થયો. તો આપણે આખી કથા જોઈ, પણ આમાંથી આપણે શું શીખી શકીએ? ચાલો તેનો મુખ્ય બોધ સમજીએ. આજે પણ ગંભીર બીમારી કે આર્થિક સંકટ જેવી મુશ્કેલીઓમાં આવી જ અડગ શ્રદ્ધા આપણને લડવાની અદ્ભુત હિંમત આપે છે. સાચું જ કહેવાયું છે, અંતિમ વિજય હંમેશા શ્રદ્ધાનો જ થાય છે. બેકાબૂ અહંકાર તો માત્ર વિનાશ જ નોતરે છે. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: શું ભક્તિના આધાર વિનાની શક્તિ હંમેશા માણસને પતન તરફ જ દોરી જાય છે?